કેક કેટલી વાર કાપો? પહેલી વાર કેક કાપે. અમારે આ બેનનો તો વારો આવી ગયો તો એક વાર. તો કઈ 10 વાર ન કઈ કેક કેવડું કેક હતું? એટલે બધા પાડોશી બધા હતા. આ બેન નાની હતી ને ત્યાંનો ઉદયો હતો. જોઈ ગયો. આ 900 અમારા બેન તો જા હરફમાં કેટલા હે કે હા હા ભાઈ વાહ. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો તમારું બધાનું ફરી એકવાર ધમાકેદાર બ્લોગમાં આપણું સ્વાગત છે. આજ થોડોક બીજો ડાયલોગ થઈ ગયો. હવે જો આજે અત્યારે આપણે હાઈન પડે ચાલુ કર્યો છે. વાગી ગયા છે 7:30. માતાજીના ધૂપ દેવા થઈ ગયા છે. અને આજ શું છે એ તો તમને બેન કહે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ તો મારો હેપી બર્થડે છે. તો મને ખુશી થઈ છે કે આજ મારો બર્થડે છે. તો આજે અમે બ્લોગ બનાવ્યો. પહેલી વાર જ મારો બર્થડેમાં બ્લોગ આવ્યો હશે. તો એટલી ખુશી થાય છે કે તમે બધા પ્લીઝ કરીને કોમેન્ટ કરજો હેપી બર્થડે બેન કરીને. કેમ કે મને એમ થાય છે કે તમે બધા મારા હાથુથી કે હો કોમેન્ટ કરશો જ કે હેપી બર્થડે બેન એમ. તો બસ તમે બધા હે ને હેપી બર્થડે બેનને કહી દેજો. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે અત્યારે વિડીયોમાં આગળ રહેજો એટલે તમને બધાને ખબર પડી જાય અમારે ક્યાં જવું છે. એટલે બેનનો આજ જન્મદિવસ છે એટલે થોડુંક મનાવવાનો છે આજ જન્મદિવસ. એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહ્યો ને હાલો અમે જાય. હવે તમને વિડીયોમાં પછી ખબર પડી જાય આગળ આગળ. બધાને જય માતાજી. અને આજ આપણે કેટલા દી પછી ફોન હાથમાં લીધો છે અને આપણે જાય છે બેનનો બર્થડે. તો આપણે પહોંચી ગયા છે કનોડા. અને પેલા બેન મુંજાઈ ગયા હતા, પછી મનાવ્યા, પછી કીધું બર્થડે મારો ઉજવે અને મારે બસ કામ જ કરવાનું હોય. હજી આખો દી કામ જ કર્યું, વિહામ જ નથી ખાતો. તોય પછી એમ થાય તો ખરી ને કે આપનો બર્થડે નથી ઉજવતા. બેનનો જો ઉજવી લીધો હોય એ તમને નહીં ખબર હોય તો એમ બ્લોગ ન બનાવતા. પછી ભાઈનો ઉજવી લીધો હોય એ તમને નહીં ખબર હોય. પણ હવે અમે મારો ઉતાર્યો હોય તો આજ પતી ગયા આપણે કનોડા પતી ગયા. અને ભાઈ ગયો તો પેટ્રોલ નાખો. તો અહીંયા જો પેટ્રોલ હે કનોડાનું. ભાઈ પેટ્રોલ નાખીને આવ્યો અને હવે જાવું હે આમ. જો તમે વિડીયોમાં આગળ જોજો તમને મજા આવશે. તો હવે જાય આમ. હાલો ફેમિલી, જો આપણે આવી ગયા છીએ આપણે કનોડા. અને આની પહેલાં હોતે આપણે એક બર્થડે ઉજવવા આવ્યા હતા. ત્યાં અહીંથી એક કેક લીધું હતું. અને આજ ખરે હોતે બેનનો બર્થડે આપણે પહેલી વાર મનાવી. એટલે કોઈ દી આમ બનાવ્યો નથી ને એટલે એવી રીતના છે. અને કેક અત્યારે એમને કેક કેટલી વાર કાપો? પહેલી વાર કેક કાપે. અમારે આ બેનનો તો વારો આવી ગયો તો એક વાર. તો કઈ 10 વાર ન કઈ કેક કેવડું કેક હતું? એટલે બધા પાડોશી ની બધા હતા. આ બેન નાની હતી ને ત્યાંનો ઉદયો હતો. અને આજે અત્યારે બેનનો બર્થડે છે એટલે બેન હારું જો કેક આપણે પાર્સલ કરાવી દીધું છે. તો એ કેક તો તમને પછી જ જોવા મળશે. તો અહીંયા તો કેટલા બધા કેક છે જોઈ ગયો. શું લેવું? 900 વાળું. આ 900 વાળું. આ 900 વાળું. હા લઈ લે પછી લઈ લે. એટલે બસ તમને બધાને ખબર પડી ગઈ. બેનનો મેં હે ને હવાનું મોટું હે ને આમ ઝીંકવું હતું. શું કામ કે મમ્મીએ ના પાડી ને કે આપણે ક્યાંય નથી જવું, આમ છે ને તેમ છે ને એવું બધું એમ કીધું ને એટલે બેનનું મોટું આવડું થઈ ગયું. એ તો એટલે મમ્મી મજાક કરતા હતા. મજાકમાં એવી રીતે ખાલી ખારી કરતા હતા એને. એટલે એવું કાંઈ છે નહીં. મમ્મીએ જ કીધું કે કેકને એવું લઈ લેજો. અને બધું છે ને આવી રીતના અત્યારે પાર્સલ કરાવી લીધું છે ને હવે ભાગવાનું છે. આપણે જે જગ્યાએ કેક કાપવાનું છે ને ત્યાં જવાનું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. અમે જાય છીએ હવે તઈની બેન ભાઈ કેક કાપવા. તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ હોટલમાં આવી ગયા છીએ. અમે અમારા બેન તો જા હરફમાં આવી કેટલા હે કે હા બેનને મેં હે ને કેટલી વાર ખબર છે? 3-4 વાર બેન આપણે હાલો કનોડા જવું છે.
તો પેલા મમ્મીએ થોડા ખીજાણી એટલે શું કીધું ખબર નહીં ના રે ના નથી જાવ 4-5 વાર આપણે આવી રીતે કીધું હે અને અત્યારે તો ફાઇનલી આમ આવી ગયા છે દાંત કાઢે એવી રીતે મસ્તના. તો જો કેક આવી ગયું છે, કેક લઈ આવ્યા છે. આ ટાઈપનું કેક છે. હવે કેક હમણાં ખોલી પછી તમને બધાને બતાવી કે કેવું છે કેવું નહીં. તો ફેમિલી આપણે પહેલી વાર હોટલે આવી ગયા છીએ. જો આ બધી હોટલ છે. અમે અહીંયા ઘણી વાર આવી દર પહેલાં અહીંયા જ આવી છીએ. ઘણા વિડીયો તમે જોયું હોય છે કે અમે અહીંયા જ આવી છીએ. પણ આજ કેક લીધું છે, કોઈ દી લેતા નથી, પણ આજ મારા હાટું કેક લીધું છે તો બહુ આમ ખુશી થાય છે. નકર તો ઘરે એમ કહેતા હતા કંઈ નથી જવું, એટલે મને એમ થતું હતું કે ઘરે શાક રોટલી બનાવીને ખાઈ લેવું છે એમ. તો આપણે જમવાનો તો ઓર્ડર કરી દીધો છે. તો જો આ કાર્ડ આવ્યું છે તો બતાવું તમને. કાર્ડ કેટલું બધું એમાં તો લખેલું છે, પણ આપણે જે ખાવું હોય એ જ લેવાનું હોય. તો જો કાર્ડ બતાવી બેન જોવે છે. આમાં તો કેટલું છે મસાલા ઢોસા, જેલ મસાલા, સેવના મસાલા, ચાઇનીઝ મસાલા, કેટલું છે આમાં, એટલું બધું હોય. આપણે મંચુરિયન ભાવ, આપણે મંચુરિયન ભાવે બહુ. તમને મંચુરિયન જ ભાવે? હા. હાલો ખાઈ. તો બધાને એવું બતાવીને એને મંચુરિયન તો ભાવે, પણ બે કરતાં વધારે મારે ખાવાનું છે, બેનને ઓછું ખાવાનું છે. કેમ કે બેનનો તો કઈ દિવસ જ છે નહીં, મારો દિવસ જ છે. ભાઈનો કઈ ના ના આવું તો પડે. હું એકલી હોય એટલે મને અથવારો કરાવવા આવવું પડે ને. ભાઈ તો ભાઈ એવો હોય, પણ ભાઈ મને કઈ કહે નહીં, કોઈ નહીં. ભાઈ તો કેટલી વાર કહેતો તો, બેને ના પાડતી હતી, મમ્મી ના પાડતા હતા. તો ભાઈ જો આપણે લઈ આવ્યો છે અટાણે, એટલે એમ થાય છે કે ભાઈ ઉપર ભાઈ તેનો ના પાડતો હતો, એટલે એમ થતું હતું કે નહીં લઈ આવે એમ. કે મને વિશ્વાસ નતો કે લઈ આવી છે, આચો થઈ ગયો કે મને લઈ આવ્યા એમ. તો ભાઈ ના પાડતા હતા તો લઈ આવ્યા. તારી એટલે કોઈ થોડીક રમત કરતા હતા, બાકી તારા હાટું તને ખબર ન હોય. તારો ભાઈ તું એમ કે ને મારે આ જો એટલે એ વસ્તુ લઈ આવી ખબર હે. બલૂન કે તો બલૂન લઈ આવી દે ભાઈ. હા તે મેળામાં જોડે જ છે હો. એવું બલૂન કોઈ આ તો બલૂન કહું તને. હા શું બોલું હું લઈ આવે. આ તો તાર કે તું ન લઈ લે. એ પણ નો કીએ. તો મને ખબર હોય બલૂન લેવાની, તો આપણે કઈ એટલી બધી તેવડી ન હોય. બલૂન કેટલાનો આવતો હોય કોઈને ખબર નહીં. તો આપણે જમવાનું હમણાં આવી જાય, ઓર્ડર દીધો, ગરમા ગરમ બને છે, તો આપણે ખાવાનું અહીંયા જમવાનું છે હોટલે. મમ્મી પપ્પા હાટું ઘરે લઈ જવાનું છે. કેમ કે તમને ખબર તો હશે જ કે મમ્મી કંઈ હાલી શકતા નથી, નકર તમે બધા આવવાના હતા. મમ્મી એક ઘરે છે તો જમવાનું આવી ગયું, અમે જમી લઈ. તો જો ફેમિલી આવી ગયું છે જમવાનું, તો આપણે જમી લઈ. બેનનું મોઢું તો જો મોટું થઈ ગયું છે. અહીંયા જઈને આપણે આખી સારી ફેરી છે. જો મંચુરિયમ આવી ગયું છે ભાઈ થલે. તમે દર વખતે કહેતા હશો કે આ જોયું ને મંચુરિયમ, પણ અમને મંચુરિયમ જ ભાવે, બીજું અમને કાંઈ નથી ભાવતું. અમને મંચુરિયમ જ ભાવે, બીજું કાંઈ ન ભાવે. બીજું કોઈ દે એમને એવું મીઠાઈ મારી મસ્ત ન આવે. ભાવ સાદું ઓલું ન ભાવે આપણને, એટલે આ મંચુરિયમ ભાવે. હવે જો બધા ખાઈ લઈ બેન. તમે પણ આવી જાઓ, હાલો મંચુરિયમ ખાવા. હાલો તો અમે ખાઈ લઈ અને તમે આવી જાઓ ખાવા. તમે આવો એટલે તમને ખવડાવીએ છીએ અમે તમે તારે. હાલો તો અમે ખાઈ લઈ. તો ફેમિલી જો આમ દાબા જ માંડ્યા બે ગાયા ગાઓ. મંચુરિયમ બહુ ભાવે. હે મંચુરિયમ બહુ ભાવે એમ. ભાઈ બધા એમ મંચુરિયમ તો અમારા મંચુરિયમ તો બહુ બધાને મજા આવે એમ નહીં, બધાને મજા આવે. બસ તો જલ્દી ખાવાની નકા આ બેન ખાઈ જાય. તમને પણ લાગે મારી યશિયત છે ખાવાની. ચાલો ખાઈ લો. તો ફેમિલી જો આપણે કેક આવી ગયું છે મસ્ત મજાનું, જોઈ લ્યો તમે બધા. અમારા બેનનું નામ એ લખાઈ ગયું. કા બેન? આજ તો હરાક નથી અમારો કા. તો જો બેન આનું ખોલે છે. બર્થડે મારો ના બેનને હરખ છે ખોલવાનો. તો ખોલ. થોડુંક બહુથી બોલજો બે, થોડુંક બે બહુથી બોલજો. આને કાઢ, આ મોઢું પડી જાય. કાંઈ ન થાય એટલે આને સાઈડમાં રાખી દે અને મીણબત્તીઓ રાખી દો એટલે હે ને. હાલો ફેમિલી જો હે ને પેલા મીણબત્તીઓ પેલા હે ને આ બધું હરગાવી દે.
ખાવું હોય તો આપણી ઘરે પગી જાય આપણે ગમે તે કેક લઈએ છીએ તારે હા તમે એની મોજમાં આવ્યો હોય જ ને. તો ફેમિલી જો મસ્ત મજાનું કેક કાપી નાખ્યું છે ને હવે મારો વારો છે. મને તો કોઈ હજી કેક નથી ખવડાવ્યો, મને કેક ખવડાવવું જોઈએ ને. તો જો હવે બેનને આપણે ફોન દઈ દઈએ, બેન આપણો ફોન પકડશે અને એ તો આંગળા છાંટે છે. પણ હાથ પકડી ગયા હતા. હાલો તો હે ને બેન આવું મોબાઈલ ચાલશે. બેનનું નામ હજુ મસ્તીનું કેક કપાઈ ગયું છે અને હવે આપણે કેકને કેક કરી ઘરે લેતા જાય કે ઘરે મમ્મીને પગે વતાય છે એટલે ઘરે લઈ જાય એટલે અહીંયા અમારે મમ્મીને એ રીતના છે એટલે આપણે એટલે બધા રીતના છે આપણે કેકને પેક કરી પછી ભાગવાનું છે અને આને પેલા પેક કરી દઈ પછી ભાગી ઘરે. પેલી મસ્ત મજાનું કેક બેક કપાઈ ગયું છે ને એવું લઈ લીધું છે, બેને લઈ લીધું છે. તો જો બેન હાથમાં છે કાબે જો મસ્ત મજાનું લઈ લીધું છે અને બસ હવે ભાગવાનું છે ઘરે. અમારી ગાડી આ છે. ભૂલાઈ ગઈ કે કઈ ગાડી. હા ગાડી પણ અહીંયા આ બાજુ રાખી હતી ને તો આ બાજુ એવી. તો બસ જો ભાગવાનું છે ઘરે, ભાગી ઘરે અને મમ્મી પપ્પા હાટું થોડોક નાસ્તો ને એવું બધું જમવાનું લેવું છે, જમવાનું લેતા જાય અને બસ આમ છે. અને બેન જો ગાડી વારે છે. હાલો તો ભાગવાનું છે પેલા હે ને પપ્પા હાટું મમ્મી હાટું કંઈક લઈ લે પછી ભાગી ઘરે. તો ફેમિલી જો ઘરે આવી જશે અને બસ હવે કનોડાથી ઘરે આવ્યા અને બસ જો આજનું બસ બધું બર્થડેને ઉજવવાનું હતું. આમ ઉજવવાનું તો નહીં પણ બર્થડે મનાવવાનો હતો. બર્થડે મનાવી લીધો અને મારા કાકાનો છોકરો આવ્યો છે તો એ બેન એને કેક આપે છે ને મામાનો ફોન ચાલુ છે. કા બેન? હા મામાનો ફોન ચાલુ, મામાનો ફોન તો આવે ને. હા મામાનો ફોન ચાલુ છે અને બસ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે અને બેનનો બર્થડે જ ઉજવ્યો એટલે પ્લીઝ એક કમેન્ટમાં હે ને હેપી બર્થડે બેન એક લખી નાખજો પ્લીઝ. તમને બધાને રિક્વેસ્ટ કરું કે એટલું લખી નાખજો એટલે બેન રાજી થઈ જાય કે પહેલી વાર એનો બર્થડે આપણે મનાવ્યો ને એના માટે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે અને સવારે 8 વાગ્યે જ વિડીયો 8 વાગ્યે જ આપણો વિડીયો હે ને 8 વાગ્યે આવી જાય કે આજનો એક જ વિડીયો વહેલો થોડોક આવ્યો છે કે બેનનો બર્થડે છે એટલે. અને હવે અમારે એડિટિંગ કરવાનું છે ને એવું બધું છે. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.